વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક ખાતે 28મા વાર્ષિક ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ। સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કનો 28મો વાર્ષિક ઉત્સવ એપીએમ પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત યુનિવર્સિટી ગીત બાદ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને કરવામાં આવી હતી। આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના નિર્માણમાં સોશિયલ વર્ક વિભાગનું મહત્વપૂર્ણ યોગદાન છે। તેમણે યુવાનોએ દેશને સમજવા અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સકારાત્મક યોગદાન આપવા આહ્વાન કર્યું છે। કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ભાઈકાકા યુનિવર્સિટીના એચઆર જનરલ મેનેજર નવીન મલિક અને એચડીએફસી બેંકના ટેલેન્ટ એચઆર હેડ અભિષેક માથુરે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આવનાર પડકારો વિશે વિશેષ માર્ગદર્શન આપ્યું હતું। આ ઉપરાંત 50થી વધુ ગામોના સરપંચો, એનજીઓ પ્રતિનિધિઓ અને વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા મહેમાનોનું સન્માન મોમેન્ટો આપીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બેસ્ટ સ્ટુડન્ટ ઓફ ધ યર, નવા જીએસના શપથવિધિ તેમજ વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને એવોર્ડ અને સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। કાર્યક્રમના અંતે પ્રોફેસર બીજે થોમસે આભાર વિધિ વ્યક્ત કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર રાકેશ ગાંધી, ડૉક્ટર મનીષા પરમાર અને અનામિકાએ કર્યું હતું। ક્ષેત્રમાં કામ કરું છું, એ ક્ષેત્રમાં હું બરાબર મન રેડીને કામ કરું અને મારે માટે નહીં પણ રાષ્ટ્ર માટે કામ કરું। ઇદમ ન મમ ઇદમ રાષ્ટ્રાય સ્વાહા, એ ભાવથી જો હું કામ કરું તો મને લાગે છે કે બધું જ કામ આપણે દેશ માટે, રાષ્ટ્ર માટે થશે। કારણ કે ભવિષ્યના ભારતનું નિર્માણ તમારે શિરે છે, તમારે દિવસો જોવાના છે। વિકસિત ભારત શું હોઈ શકે એ તમારે જોવાનું છે। તો આપણે બધા સંકલ્પ એવો કરીએ કે ભારતને વિશ્વગુરુ બનાવીએ। હું 3 વાત વારંવાર કહું છું, ભારત અમંતરમ મંતરો નાસ્તિ। આ જગતમાં, આ બારકડીમાં એવો કોઈ શબ્દ નથી, અક્ષર નથી જેનાથી મંત્ર ન બન્યો હોય। એવી આ સૃષ્ટિમાં જે વનસ્પતિ છે એ વનસ્પતિમાંથી એવી એક પણ ફૂલ છોડ નથી કે જેમાંથી ઔષધિ ન બની હોય। આજે તકલીફ જો કોઈ હોય તો યોજક તત્ર દુર્લભ, આયોજન કરતાની કમી છે, લીડરની કમી છે। હમણાં અમારા એન્જિનિયર સાહેબ સરપંચ શ્રી આવીને ખૂબ સુંદર બોલ્યા, મને બહુ ગમ્યું। એમને પોતે જીવનમાં કેવા સુંદર કાર્યો કર્યા છે। આપણે સોશિયલ વર્કના બધા સ્ટુડન્ટ છીએ, વી આર સ્ટુડન્ટ ઓફ ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એન્ડ વી હેવ ટુ ગાઈડ ધ નેશન। આપણી બહુ મોટી જવાબદારી છે અને જ્યારે આયોજક સારો હોય, હું શિવાની મેડમને કાયમ જોઉં, મેં ઘણી બધી ઇન્ડસ્ટ્રીમાં એઝ એ એચઆર પ્રોફેશનલ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ ટ્રાન્સપેક ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાંથી હું રિટાયર થઈને એજ્યુકેશનના ફિલ્ડમાં, મારી નીચે ઘણા બધા લોકો કામ કરે પણ શિવાની બેનની સાથે મને કામ કરવાનું ખૂબ ગમે। એમની જો ફિલોસોફી છે શિવાની મેડમ મિશ્રાની, જો નાઝીર દખિયાની લાઈનમાં હું આપને કહું, એમનું વ્યક્તિત્વ કે મારા 2 હાથને ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી, મારા 2 હાથને ફેલાવું તો પ્રભુ તારી પ્રભુતા દૂર નથી। આ શિવાની મિશ્રા કહે છે। પણ તું માંગે, હું માંગુ અને તું આપે, એ વાત મને મંજૂર। This is real social. આપણે ભગવાન પાસે કઈ માંગવું નથી। ભગવાન ઘણું દઈ દીધું, હૈયું, મસ્તક, બુદ્ધિ બધું જ દઈ દીધું, ઘણું દઈ દીધું, ના જા ચોથું મારે નથી માંગવું। આ સોશિયલ વર્કની સ્પિરિટ છે અને આવા ઇફેક્ટિવ લીડર જ્યારે આ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સિટીને મળ્યા છે તો હું જોઉં છું એનું ફ્યુચર જે છે એકદમ ખૂબ બ્રાઇટ છે, ખૂબ બ્રાઇટ છે, ખૂબ બ્રાઇટ છે। એટલા એનર્જેટિક મેડમ આપણને મળ્યા છે આ ડિપાર્ટમેન્ટમાં, આ યુનિવર્સિટીમાં। હમણાં નિરંજનભાઈ પોતે કબૂલ કર્યું અને આના પહેલા પૂર્વ વાઇસ ચાન્સેલર હતા
પ્રોફેસર શિરીષ કુલકર્ણી. પ્રોફેસર શિરીષ કુલકર્ણીને હું અમે સાથે કોલેજમાં ભણતા અને હવે ટ્રેનરની ભૂમિકામાં, મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની ભૂમિકામાં કામ કરું છું. હમણાં સાહેબે કીધું એમ ખૂબ આનંદ આવે છે. યંગ જનરેશન, એનર્જેટિક, તમારા જેવા યુવાનીઓ સાથે કામ કરવાની જે મજા આવે છે, કેમ કે એમનામાં એનર્જી ખૂબ છે. અને જો ઇફ વી કેન ચેનલાઇઝ ધેર એનર્જી, પ્રોબેબલી દે વિલ બી ધી બેસ્ટ. એન્ડ તમે બધા જે પ્રમાણે કામ કરી રહ્યા છો અંડર ધી એબલ લીડરશિપ ઓફ ડોક્ટર શિવાની મિશ્રા, આઈ હેવ નો ડાઉટ યુ વિલ રોક એન્ડ રોક. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દર્શક મિત્રો, આજે સરદાર પટેલ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક એનું એન્યુઅલ ડે ફંક્શન હતું. ચીફ ગેસ્ટ જે આવ્યા હતા બે મહાનુભાવો, ભાઈકાકા યુનિવર્સિટીમાંથી નવીન મલિક સાહેબ અને આશુતોષ અભિષેક માથુર HDFC બેંકમાંથી આવે છે. નવીનજી, આપ અમારા દર્શક મિત્રો को बताएं what message you want to give to this contemporary student who are now moved to the practical field. Okay, so if I look upon it that way, the message would be very simple. Whatever learning you are going to have as a social worker or even in field work, that need to be executed well, and the execution in the practical life and the study, you have to balance it out. And with the changing world, each and every day, even when you have been meeting a person, any simple request from him, how you are going to handle that out is more important. So it is, rather than a sympathizing an individual, as an HR profession we have to empathize, and with the changing world where we are called as this as a VUCA world, where we have to look upon this volatility, complexity and agility which has been happening, and the digital transformation which has been there, we have to equip ourselves so that we able to execute well. We have recent labor law changes which has been happening. Those labor codes is fundamental change which aligned our constitution, our fundamental rights to the labor exploitation which has been started again by when we come into the service industry, or in that way, or I will not say exploitation, the aggressive use of certain sidekicks which has been happening. So controlling that out, the areas which is not being covered, like gig workers, the platform workers which has been there, now the provisions for them, the social security which has been come up. So these are the things which as an HR professional we have to learn, we have to execute it well so that we can give the best to the society and develop the society and take it to the future which we are being aiming towards 2047. માથુર સાહેબ, આપ શું કહેવા માંગશો વિદ્યાર્થી? Much more has been covered by Naveen, but we will urge to the students that they should give back to the society what they have learned over here, and they should stick to the ethics and the ethos of this department and make sure that they bring change to a life. થેન્ક યુ. મિત્રો, આજે સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક છે એના દ્વારા એક સરસ મજાનો પ્રતિબિંબ HR કન્વેન્શનનો કાર્યક્રમ છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરમ પૂજ્ય નિરંજન પટેલ સાહેબ આપણી સાથે છે. સાહેબ, આજનો આ ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કનો જે કાર્યક્રમ છે એમાં આપ શું સંદેશ આપવા માંગશો? આ ડિપાર્ટમેન્ટ જે અમારા સરદાર પટેલ વિશ્વવિદ્યાલયમાં છે એ બહુ અનોખું ડિપાર્ટમેન્ટ છે, અને શિવાનીબેન મિશ્રા એને બહુ સરસ રીતે રન કરી રહ્યા છે. આજે જે એન્યુઅલ ડે અને HR જે કોન્ક્લેવ છે એના માટે સંદેશ એ છે કે વિદ્યાર્થીઓ ખૂબ સરસ રીતે આ ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, અને આપણે ભવિષ્યના ભારતના નિર્માણમાં આપણે સૌ જોડાઈએ, અને ભાષા, ભૂષા, ભજન, ભોજન અને ભ્રમણ, આપણા જે 5 ભ છે એમાં સ્વદેશી અપનાવીએ અને એ રીતે આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ, કલ્યાણ કરીએ. એ આજનો દિવસનો સંદેશ છે. આ ડિપાર્ટમેન્ટ એ રીતે સમાજ કાર્ય કરીને દેશને જોડવાનું કામ કરી રહી છે. હું અભિનંદન આપું છું. આપ સૌનો આભાર. ભારત માતા કી જય. ડિપાર્ટમેન્ટના વડા જે છે ડૉક્ટર શિવાની મિશ્રા. શિવાની મિશ્રા મેડમ, આજે કાર્યક્રમમાં કોણ કોણ આવ્યા છે અને કેવા પ્રકારના લોકોને ઇન્વાઇટ કર્યા છે? આ કાર્યક્રમ વાર્ષિક ઉત્સવ છે અમારો 29. એમાં ગામના સરપંચશ્રી, NGOsના રિપ્રેઝેન્ટેટિવ, GOsના રિપ્રેઝેન્ટેટિવ, ઇન્ડસ્ટ્રીના રિપ્રેઝેન્ટેટિવ, એમ કરી 51 ગેસ્ટ અને અમારા સ્ટુડન્ટ એલ્યુમનાય એ લોકો જોડાયેલા છે. અમારા જે સ્ટુડન્ટ એલ્યુમનાય છે મિસ્ટર નવીન મલિક, જે GM છે ભાઈકાકા યુનિવર્સિટીમાં, અને અમારા અભિષેક માથુર કરીને છે જે ટેલેન્ટ એક્વિઝિશન હેડ છે HDFC બેંકમાં, તેઓ મંચ પર અમારા સાહેબ શ્રી નિરંજન પટેલ સાહેબની જોડે જોડાઈને અને આશીર્વાદ વચન છોકરાઓને આપે છે. અને
આગળ અમે આ વસ્તુ એટલે છોકરાઓ સામે રાખવા માંગીએ છીએ કે જે આખા વર્ષમાં તમે જે કામ કર્યું છે એનું અમે અમારા NGO, અમારા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન, GOs, ઇન્ડસ્ટ્રીઝ એને બી અમે સન્માન આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવ્યું છે.